નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ્લ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીએ પરીક્ષાનું આયોજન ચાલી રહ્યું છે. પરીક્ષાઓના ઘણા બધા પેપર લેવાઈ ગયેલા છે અને હવે થોડા દિવસના જ પેપર બાકી છે. તો આ સીસીએની પરીક્ષા માટે આપણે ગુજરાતી વ્યાકરણની સ્પેશિયલ લેક્ચર સિરીઝ શરૂ કરેલી છે. તેમાં ખૂબ જ રોકડિયા માર્ક અપાવે તેવા વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ અને સમાનાર્થી શબ્દોની સિરીઝ આપણે શરૂ કરેલી હતી. તેમાં આજે લેક્ચર 20 છે. તેમાં આપણે સમાનાર્થી શબ્દો છે તેમના પાર્ટ 2 જોઈશું અને આ પાર્ટ 2માં આપણે 50 અગત્યના સમાનાર્થી શબ્દો છે તેમની ચર્ચા કરશું. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલાં આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર આઈડીની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. તો શરૂ કરીએ. પાર્ટ 1માં આપણે 1 થી 50 સુધીના સમાનાર્થી શબ્દો જોયેલા હતા. તો હવે આપણે 51થી શરૂ કરીએ. પહેલો શબ્દ છે કૃપા. તો કૃપાના સમાનાર્થી શબ્દો છે કરુણા, દયા, મહેરબાની, અનુગ્રહ વગેરે. ત્યાર પછીનો શબ્દ છે ક્ષણ. ક્ષણ એટલે ઘડી અથવા તો પળ. શ્વેત. તો શ્વેત શબ્દના સમાનાર્થી શબ્દો છે સફેદ, ધોળું, ધવલ, શુક્લ. ત્યાર પછીનો શબ્દ છે ગિરી. ગિરી શબ્દના સમાનાર્થી શબ્દો છે પહાડ, પર્વત, અદ્રી વગેરે. ત્યાર પછીનો શબ્દ છે ગણપતિ. તો ગણપતિ શબ્દ છે તેમના ઘણા બધા સમાનાર્થી શબ્દો છે, જેમ કે ગજાનન, વિનાયક, અહીંયા વિનાયક, ગૌરીસૂત, એકદંત, લંબોદર, ગણેશ વગેરે. ત્યાર પછીનો શબ્દ છે ગૃહ. તો ગૃહ શબ્દના સમાનાર્થી શબ્દો છે ભુવન, સદન, નિકેતન, સદ્મ, આવાસ. ત્યાર પછીનો શબ્દ છે ગરીબ. ગરીબના સમાનાર્થી શબ્દો જોઈએ તો તેમાં દીન, નિર્ધન, રંક, દરિદ્ર, કંગાલ, અંકિચન વગેરે થાય છે. ત્યાર પછીનો શબ્દ છે ગદ્ધર્ભ. ગદ્ધર્ભ એટલે ગધેડો અથવા તો ખર અથવા તો વૈશાખ નંદન. ત્યાર પછીનો શબ્દ છે ઘર. ઘર એટલે નિવાસ અથવા તો નિવાસસ્થાન અથવા રહેણાંક. ત્યાર પછીનો શબ્દ છે ઘી. તો ઘી શબ્દના સમાનાર્થી શબ્દો છે ધ્રુત, હવી અથવા તો સર્પી. ત્યાર પછીનો શબ્દ છે ઘોડો. તો ઘોડાના સમાનાર્થી શબ્દો છે અશ્વ, વાજી, તુરંગ, હઈ તો સૈંધવ. ત્યાર પછીનો શબ્દ છે ચતુર. તો ચતુર શબ્દના સમાનાર્થી શબ્દો છે ચાલાક, દક્ષ, પટુ, કુશળ તો નિપુણ. ત્યાર પછીનો શબ્દ છે ચાકર. તો ચાકર શબ્દ છે તેમના સમાનાર્થી ઘણા બધા શબ્દો છે. ચાકર એટલે નોકર અથવા તો સેવક. એના સમાનાર્થી શબ્દો છે નોકર, સેવક, પરિચર અથવા તો કિંકર. ત્યાર પછીનો શબ્દ છે ચિંતન. તો ચિંતન શબ્દના સમાનાર્થી શબ્દો છે મનન, અભ્યાસ અથવા તો અનુશીલન. ત્યાર પછીનો શબ્દ છે ચાંદની. તો ચાંદની શબ્દના સમાનાર્થી શબ્દો છે ચંદ્રિકા, કૌમુદી, જ્યોત્સના અથવા તો ચંદ્રપ્રભા. ત્યાર પછીનો શબ્દ છે જગત. તો જગત શબ્દ છે તેમના ઘણા બધા સમાનાર્થી શબ્દો છે. તેમાંના કેટલાક આપણે જોઈએ તો દુનિયા, વિશ્વ, સંસાર, ભુવન, સૃષ્ટિ, આલમ, જહાં. ત્યાર પછીનો શબ્દ છે જુહાર. તો જુહાર શબ્દના સમાનાર્થી શબ્દો છે પ્રણામ, નમસ્કાર, સલામ. ત્યાર પછીનો શબ્દ છે જંગલ. તો જંગલ શબ્દના સમાનાર્થી છે અરણ્ય, કાનન, વન, વિપિન. ત્યાર પછીનો શબ્દ છે જિજ્ઞાસા. જિજ્ઞાસા શબ્દનો સમાનાર્થી શબ્દ છે કૌતુક,
કુતૂહલ, ઉત્કંઠા, ધ ઇંતેજારી. ત્યાર પછીનો શબ્દ છે જીવન. તો જીવન શબ્દનો સમાનાર્થી શબ્દ છે જિંદગી, આયખું અને આવરદા. ત્યાર પછીનો શબ્દ છે જુસ્સો. તો જુસ્સો શબ્દ છે તેમના સમાનાર્થી શબ્દો છે જોમ, બળ, ઉમંગ, જોશ, તાકાત. ત્યાર પછીનો શબ્દ છે જૂનું. તો જૂનું શબ્દનો સમાનાર્થી શબ્દ છે પુરાણું, પ્રાચીન, પુરાતન, ચિરંતન. ત્યાર પછીનો શબ્દ છે ઝાડ. તો ઝાડ શબ્દનો સમાનાર્થી શબ્દ છે તરુ, વૃક્ષ, તરુવર, દ્રુમ, તો પાદપ. ત્યાર પછીનો શબ્દ છે ટોચ. તો ટોચ શબ્દના સમાનાર્થી શબ્દો છે શિખર, મથાળું વગેરે. ત્યાર પછીનો શબ્દ છે ડરપોક. તો ડરપોક શબ્દના સમાનાર્થી શબ્દો છે બીકણ, કાયર, ભીરું વગેરે. ત્યાર પછીનો શબ્દ છે ઢોર. તો ઢોર શબ્દના સમાનાર્થી શબ્દો છે જનાવર, જાનવર, પ્રાણી અથવા તો પશુ. ત્યાર પછીનો શબ્દ છે તળાવ. તો તળાવ શબ્દનો સમાનાર્થી શબ્દ છે સર અથવા તો સરોવર અથવા તો કાસાર. કાસાર છે તે પણ તળાવનો એક સમાનાર્થી શબ્દ છે તળાગ. તો આ થોડાક નવા શબ્દો છે કે જે આપણને ક્યારેય જોવામાં આવેલ ન હોય. કાસાર અને તળાગ છે તે બંને તળાવના સમાનાર્થી શબ્દો છે. ત્યાર પછીનો શબ્દ છે તેજ. તેમના સમાનાર્થી શબ્દો છે પ્રકાશ, તેજસ અથવા તો ધ્રુતિ. ત્યાર પછીનો શબ્દ છે તલવાર. તો તલવાર શબ્દના સમાનાર્થી શબ્દો છે તેગ, અસી, ખડગ, શમશેર, કૃપાણ. ત્યાર પછીના શબ્દો છે તણખલું. તો તણખલાના સમાનાર્થી શબ્દો છે તૃણ, તરણું વગેરે. ત્યાર પછીનો શબ્દ છે તીર. તો તીર શબ્દના સમાનાર્થી શબ્દો છે બાણ, સર અથવા તો સાયક. ત્યાર પછીનો શબ્દ છે તિમિર. તો તિમિર શબ્દના સમાનાર્થી શબ્દ છે અંધકાર અથવા તો અંધારું. ત્યાર પછીનો શબ્દ છે દાસ. દાસ શબ્દના સમાનાર્થી શબ્દો છે નોકર, ચાકર, સેવક અથવા તો પરિચારક. ત્યાર પછીનો શબ્દ છે દિવસ. તો દિવસ શબ્દના સમાનાર્થી શબ્દો છે દિન, વાસર, અહન અને દી. ત્યાર પછીનો શબ્દ છે દરિયો. તો દરિયો છે તેમના સમાનાર્થી શબ્દો પણ ઘણા બધા છે સમુદ્ર, સાગર, ઉદ્ધતિ, રત્નાકર વગેરે. ત્યાર પછીનો શબ્દ છે દુઃખ. તો દુઃખ શબ્દના સમાનાર્થી શબ્દો છે વેદના, પીડા, વ્યથા, સંતાપ, યાતના વગેરે. પછી દીવો. દીવો શબ્દના સમાનાર્થી છે દીપક અથવા તો દીપ. પછીનો શબ્દ છે દેહ. તો દેહ શબ્દના સમાનાર્થી શબ્દો છે કાયા, શરીર, ગાત્ર, તન. પછીનો શબ્દ છે દુષ્ટ. દુષ્ટ શબ્દના સમાનાર્થી શબ્દો જોઈએ તો તેમાં છે નીચ, અધમ, પામર, કુટિલ, ધૂર્ત. ત્યાર પછીના સમાનાર્થી શબ્દ છે દ્રવ્ય. તો દ્રવ્યના સમાનાર્થી શબ્દ છે ધન, દોલત, સંપત્તિ, વિત્ત અને અર્થ. ત્યાર પછીના સમાનાર્થી શબ્દ છે દુશ્મન. તો દુશ્મન શબ્દના સમાનાર્થી શબ્દો છે શત્રુ, અરી, રીપુ, વેરી. ત્યાર પછીનો સમાનાર્થી શબ્દ છે દેવું. દેવોના સમાનાર્થી શબ્દ છે લેણું, કરજ અથવા તો ઋણ. ત્યાર પછીના શબ્દો છે ધ્યેય. ધ્યેય શબ્દનો સમાનાર્થી શબ્દ છે ઉદ્દેશ, લક્ષ્ય, હેતુ, પ્રયોજન, આશય. ત્યાર પછીનો શબ્દ છે ધરતી. ધરતી શબ્દના સમાનાર્થી શબ્દ છે ધરા, પૃથ્વી, ભૂમિ, વસુધા, અવની, ધરણી, વસુંધરા વગેરે. ત્યાર પછીનો શબ્દ છે ધજા. ધજા શબ્દના સમાનાર્થી શબ્દો છે ધ્વજ, કેતુ,
ઝંડો, પતાકા વગેરે. ત્યાર પછીનો સમાનાર્થી શબ્દ છે નદી. તો નદી શબ્દના સમાનાર્થી શબ્દો છે સરિતા, નિર્ઝરિણી, તરંગિણી ને આપગા. ત્યાર પછીનો સમાનાર્થી શબ્દ છે નારી. નારી શબ્દનો સમાનાર્થી શબ્દ છે સ્ત્રી, વનિતા, કામિની, ભામિની, વામા, મહિલા, અબળા વગેરે. ત્યાર પછીનો સમાનાર્થી શબ્દ છે નિર્ભય. તો નિર્ભય શબ્દનો સમાનાર્થી શબ્દ છે નિડર, અભય વગેરે. ત્યાર પછીનો સમાનાર્થી શબ્દ છે નવવું. નવું શબ્દનો સમાનાર્થી શબ્દ છે નવલું, નવીન, નૂતન ને અભિનવ. ત્યાર પછીનો સમાનાર્થી શબ્દ છે નિકટ. તો નિકટ શબ્દનો સમાનાર્થી શબ્દ છે પાસે અથવા તો નજીક અથવા તો સમીપ. તો વિદ્યાર્થી મિત્રો, આ સમાનાર્થી શબ્દોના બીજા ભાગમાં આપણે બીજા અગત્યના 50 સમાનાર્થી શબ્દો છે તેમની ચર્ચા કરેલી છે. તો આશા રાખું છું આપ સૌને આ વિડીયો પસંદ આવેલો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપણા મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.